बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी अमारो श्री महामत कहे साथ जी। भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाला के आए बैठे इन तखत, लाला के आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી શિક્ષાથી પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અત્યારે શ્રીજી અને સુંદર સાહેબજી દિલ્હીમાં ક્ષત્રિયની હવેલીમાં સુંદર સાહ સાથે વિચાર વિમર્શ પણ કરે છે અને પત્રો પણ તૈયાર કરે છે, જેને રૂકો કહેવામાં આવે છે. અને આ રૂકાની અંદર ક્યામતના 7 નિશાન જાહેર કર્યા છે. એમાં પહેલું નિશાન આપણે જોઈ ગયા, આજુજ અને માજુજનું જાહેર થવું. આજુજ એટલે દિવસ અને માજુજ એટલે રાત્રિ. હા, એ તો છે જ, પહેલેથી જ દિવસ ને રાત્રિ છે, પરંતુ અહીં આગળ ક્યામતના 7 નિશાનની અંદર એનું શું મહત્વ છે? તો કે ક્યામતના સમયની અંદર જે લોકો છે એમની દિવસ દરમિયાન 100 બાજુ ચિત્તવૃત્તિ જ હશે અને માયાના કાર્યો માટે દિવસ દોડા દોડ કરતા રહેશે. એને પરિણામે એમનું જે શરીર છે ને, અષ્ટધાતુનું બનેલું શરીર, એ ધીરે ધીરે ઘસાતું જાય છે. અને કહે છે જ્યારે સંધ્યાકાળ સમયે ઘરે આવે અને રાત્રિની શરૂઆત થાય એટલે નિંદ્રામાં એક ચિત્ત થાય અને ફરીથી પાછું નિંદ્રાને લીધે શરીરની અંદર તાજગી આવી જાય અને બીજે દિવસે સવારે ઉઠીને ફરીથી પાછા માયાના કાર્યોમાં દોડા દોડ કરે છે. આ રીતે આજુજ માજુજ દિવસ રાત એ શું કરે છે કે મનુષ્યનું જીવન જે છે ને એના વર્ષો ખાય છે. અને જ્યારે છેલ્લે અંતિમ ઘડી આવે તે વખતે વિચાર કરે કે મેં મારા જીવન દરમિયાન ફક્ત માયાના કાર્યો કર્યા છે, આત્મકલ્યાણનું કોઈ કાર્ય કર્યું નથી.
આપણે અહીંયા આગળ જાગી જવાનું છે કે આપણા વર્ષો છે બહુ અમૂલ્ય છે, પ્રત્યેક ક્ષણ બહુ જ કિંમતી છે, એ વેડફાઈ ના જાય. અને અહીંયા આગળ શ્રીજી આપણને ફક્ત જાગવાની વાત કરે છે, કોઈ વધારે શરીરને કષ્ટ આપવાનું નથી, ખાલી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને આ જીવન શું છે, સંસાર શું છે, સંસારનું સ્વરૂપ કેવું છે, આત્માનું સ્વરૂપ કેવું છે. એક બાજુ આત્મતત્વ છે, એ સત્ય છે, અને એક બાજુ આપણું શરીર છે, 5 તત્વ 3 ગુણનું બનેલું આપણું શરીર, એમાં મન અને બુદ્ધિ, આ બધું જે છે ને એ સંસાર તરફ વળગેલું રહે છે, શરીર તરફ વળગેલું રહે છે. સંસારના વસ્તુઓ અને વ્યક્તિની અંદર આકર્ષિત રહે છે, છેવટે કશું હાથમાં આવતું નથી. અને જે સત્ય વસ્તુ છે ને, ચેતન તત્વ, આત્મ તત્વ, એને ઓળખવામાંથી વંચિત રહી જાય છે. આ ધર્મનો મૂળભૂત હેતુ, અર્થ પણ આ જ છે, વેદાંત પણ આ જ કે છે. બીજું વિશેષ અમુક ગભરાવા જેવું નથી કે અઘરું પણ નથી. આપણે અસત્ય તરફ જઈ રહ્યા છીએ, એના બદલે જાગી જવાનું છે અને સત્ય તરફ જવાનું છે, સત્યનો વિચાર કરવાનો છે, સત્યનું ચિંતન કરવાનું છે, અને એનો સાચો આનંદ પ્રાપ્ત કરવાનો છે. બસ આટલી જ વાત છે. તો અહીં આજુજ અને માજુજનું જાહેર થવું એટલે સતત રાત દિવસ ચાલ્યા કરે છે, વર્ષોના વર્ષો ચાલ્યા જાય છે, અને આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ હું તો જ્યાં છું ત્યાં જ છું, મારામાં કોઈ ટ્રાન્સફોર્મેશન થયું નથી, મારામાં કોઈ રૂપાંતરણ થયું નથી, મારામાં કોઈ આત્મજાગૃતિ થઈ નથી. એ આ સ્વ અવલોકનની વાત છે. વિતક સાહેબ આપણને બીજાની ભૂલો શોધવા માટે નથી, આપણી પોતાની ભૂલો શોધવાની છે. આપણે આપણું પોતાનું અવલોકન કરવાનું છે, આપણી પોતાની વાત કરવાની છે કે મારામાં ક્યાં ક્યાં સુધારો કરવાની જરૂર છે. ત્યાર પછી બીજો મુદ્દો બતાવ્યો, દાભ તુલ અર્જ જાનવર પ્રગટ થશે. એના 6 લક્ષણો છે. એ પૈકી આપણે 4 લક્ષણ તો જોઈ ગયા હતા, એ આગળ જોઈએ. તો કે છે ક્યામતના વખતે, એટલે અત્યારે ક્યામતનો સમય ચાલી રહ્યો છે, તે વખતે મનુષ્યો કેવા હશે એ બતાવે છે. અહીંયા આગળ મનુષ્ય બહારથી મનુષ્યનો દેખાવ હશે, પરંતુ એની અંદર જાનવરના લક્ષણો હશે. જાનવરના લક્ષણો પણ જો કેટલા સરસ આપ્યા છે. શરૂઆત કરી છે કે આવા મનુષ્ય કેવા હોય, એની છાતી શેર જેવી હશે. એટલે શેર જેવી એટલે અહીંયા આગળ ગૌરવ કરવા જેવી વાત નથી. અહીં કહે છે કે આવો વ્યક્તિ ક્રૂર હશે, નિર્દય હશે. જેવી રીતે શેર એટલે વાઘ ક્રૂરતાથી અન્ય પ્રાણીઓનો નાશ કરે છે, એવી રીતે આવા લોકો, આવા નિર્દય લોકો અન્ય લોકોને વિવિધ પ્રકારની વેદના આપતા હોય છે. સ્વામી શ્રી પ્રાણનાથજી આ જે ક્યામતના 7 લક્ષણો કહે છે, એમાં દાભતુલ અર્જ જે જાનવર છે એનું આ લક્ષણ બતાવ્યું છે, જે અગાઉ આપણે જોઈ ગયા. બીજો મુદ્દો એમાં આવતો હતો કે એની પીઠ કેવી હશે, તો કે ગીધડ જેવી. તો કેમ એવું કહ્યું, પીઠ ગીધડ જેવી? તો કે ગીધડ એવું પ્રાણી છે ને, તેની પીઠ બહુ કમજોર હોય છે. એને પોલો દંડો પણ એના પીઠ ઉપર મારો ને તો એ એનું દર્દ સહન ના કરી શકે, એવું આ પ્રાણી છે ગીધડ. તો અહીં આગળ એમ કહેવા માંગે છે કે આવા લોકો કળિયુગની અંદર હશે, અત્યારના સમયની અંદર છે, કે
સાચા માર્ગે ધન વાપરવાને બદલે અધર્મના માર્ગે રૂપિયા વાપરવાની અંદર એક પોતાને ગૌરવ અનુભવ છે. તમે જુઓ કેટલીક જગ્યાએ કેવા રૂપિયા ઉડાડવામાં આવતા હોય છે અને એમાં પોતાને એ મહાન સમજતા હોય છે, પણ કેટલી મૂર્ખતા ભર્યું કામ છે. અત્યારે આપણા દેશની અંદર કરોડો લોકો એવા છે કે જેમને એક ટંક ખાવાનું મળતું નથી, અને બીજી બાજુ આ રીતે રૂપિયા ઉડાવી આપણી કક્ષા કરતા પણ વધારે લગ્નમાં અને પ્રસંગોની અંદર ખર્ચા કરતા મેં લોકો જોયા છે. દેખાદેખી કરવાની જરૂર નથી. અને જ્યાં ખરેખર આત્મકલ્યાણનું કાર્ય થતું હોય, સત્સંગનું કાર્ય થતું હોય, ધાર્મિક કાર્ય થતું હોય, તો આપણો અવશ્ય ફાળો તન, મન અને ધનથી આપવાનું. આપણી પાસે ધન ના હોય તો તન અને મનથી આપણે એમાં સેવા કાર્ય કરીને તો પણ ઘણી મોટી વાત છે, એ નથી કરી શકતા. સાચા સેવા ભાવથી આપણે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય એમાં તન અને મનથી પણ સેવા આપીએ. જો ના આપી શકીએ અને સેવાની જવાબદારીમાંથી આપણે ભાગી જઈએ ને, તો સમજવું કે પીઠ કેવી છે, ગીદડ જેવી. ત્રીજું, ગરદન મરઘા જેવી હશે. મરઘો કેવો પ્રાણી છે કે એ જમીન ઉપર દાણા ચરે ને, તો એ દાણા લેતી વખતે એની ડોક છે ને વાળતું નથી. એ સીધી ડોક રાખે નીચે, સીધી ડોક નીચે જાય અને દાણો લઈ સીધી ડોક ઉપર આવે. કળિયુગના માણસો, અત્યારના જે માણસો છે, આવા અહંકારીઓ છે. અહંકારની અંદર એવલા એ પોતાના સત્તાની નશાની અંદર કે રૂપિયાના નશાની અંદર, યુવાવસ્થાના નશાની અંદર એવો નશો ચડે, એવો અહંકાર ચડે અને અજ્ઞાનતાના અહંકાર બંને ભેગા થાય, કેવો વિનાશ સર્જે. સુંદરસાદજી અહીંયા આગળ અહંકાર એટલે બધા જ પ્રકારનો અહંકાર આવે. થોડુંક આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ને આપણે જ્ઞાનનો અહંકાર કરીએ ને, તો એના માટે પણ આ ગરદન મરઘા જેવી છે એમ કહી શકાય. જેમ 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 જ્ઞાન પ્રાપ્ત કરે ને એમ આપણામાં નમ્રતા આવવી જોઈએ, અહંકાર બિલકુલ ના કરે. ચોથો મુદ્દો કયો હતો? કાન હાથી જેવા હશે. બે હાથી જેવા કાન એટલે હાથીની પ્રકૃતિ કેવી છે, એને પોતાની સ્તુતિ સાંભળવાનું ના ગમે, પણ કોઈ અપશબ્દો બોલતું હોય તો એને ધ્યાનથી સાંભળે અને લાંબા સમય સુધી યાદ રાખે, મનમાં વેરઝેર રાખે. એટલે આ જે હાથી ચાલતો હોય ને તે વખતે એના કાન પાસે ઘંટડી બાંધવામાં આવે, એટલે આજુબાજુ જે કૂતરા ભસતા હોય, લોકો બૂમો પાડતા હોય તો એના ધ્યાનમાં ના આવે અને સીધા સીધા ચાલ્યા કરે. એટલે સંવેદનશીલ હોય છે હાથીના કાન. તો કે મનુષ્યના કાન પણ આવા છે. સારી વાત સાંભળવાની હોય તો ત્યાં આગળ તમે જુઓ બહુ જ ઓછા, સત્સંગ સભાની અંદર બહુ જ ઓછા લોકો સાંભળવા માટે આવે, પણ ક્યાંક તમાશો જોવાનો હોય તો ટોળા ભેગા થતા હોય. કોઈની નિંદા કરવાની હોય, ઓહો કલાકો સુધી નિંદા કર્યા કરશે. ગમે છે એવું વસ્તુ જેનાથી કશું પ્રાપ્ત થવાનું નથી. સમય, શક્તિ, નાણાં બધો વ્યય થઈ રહ્યો છે. જે આપણું મન છે ને એ પણ ખરાબ થઈ રહ્યું છે. જીવનનું પરમ ચરમ લક્ષ્ય છે, એ લક્ષ્ય ક્યારેય પામી ન શકાય. એટલે આપણું જે કે ધ્યેય છે ને સ્પષ્ટ રાખવાનું. મહેરબાની કરીને મારે આવી કોઈ વાત સાંભળવા નથી, પ્રણામ કરી દેવાના. શા માટે આપણે આપણા મનની અંદર કચરો નાખવાની જરૂર? જીવનની અંદર બહુ જ સ્પષ્ટ રહેવાનું છે, કારણ કે આપણે આધ્યાત્મિક માર્ગે ઉડ્ડયન કરવાનું છે. આપણો અધિકાર છે, પ્રત્યેકનો અધિકાર છે એની અંદર. એમાં કોઈ રૂકાવટ ના નાખી શકે. આપણને કોણ રોકી શકે?
આપણા ઘરની અંદર જ નિજ મંદિર હોય, ત્યાં આગળ આપણે ધ્યાન ધરીએ, ચિતવણી કરીએ, તારતમવાણી વાંચીએ, સત્સંગ સાંભળીએ અને પોતાની અંદર જે રાજીનો પ્રેમ છે એનો અનુભવ કરીએ. રાજ્ય અંશ રૂપે દરેકની અંદર બિરાજમાન છે. એ જે સૂક્ષ્મ રીતે આપણી અંદર બિરાજમાન છે એનું શા માટે અનુભવ ના કરીએ અને એનો આનંદ લેવાનો છે. ત્યાર પછી પાંચમો મુદ્દો આવે છે કે માથા ઉપર પહાડી બેલ જેવા અણિયારા શિંગડા હશે. જંગલી બળદના શિંગડા કેવા હોય? બહુ જ અણીવાળા હોય. એટલે એનો ભાવાર્થ શું છે? અને આ જે જંગલી બળદ કેવું છે તમે જોયું છે, મેં પણ કેટલી ઘણી વાર જોયું છે કે આવા બળદ હોય છે, કેટલાક મારકણા બળદ હોય અને એના શિંગડામાં બહુ ખુજલી આવે ને તે વખતે એ ઝાડને બિનજરૂરી માથા મારે, ક્યારેક જમીનની અંદર માથા મારે, કારણ વગર માથા મારે, કારણ કે એના શિંગડામાં ખુજલી થતી હોય અને ખુજલી થતી હોય ને એટલે ગમે ત્યાં માથા મારે. તો એનો અર્થ અહીંયા આગળ મનુષ્ય અત્યારના કેવા છે કે કારણ વગરનો ગુસ્સો કરવો. વાત નાની હોય પણ એટલું મોટું સ્વરૂપ આપી દે ને, ઓહો હો. બુદ્ધિનું પ્રદર્શન સંપૂર્ણ થાય તેમ છતાં પણ સમજ ના પડે. એનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે એક સજ્જન વ્યક્તિ હતા, ગાડી ચલાવતા હતા. હવે ચોમાસાનો સમય હતો, રસ્તામાં ખાડા ટેકરા આવતા હતા જ. સામેથી કોઈ વ્યક્તિ ટ્રક લઈને આવતો હતો. હવે સ્વાભાવિક છે ચોમાસાની અંદર પણ એવું બને કે વધારે પડતા તમે સાઈડમાં જાઓ તમારું ટાયર ફસાઈ જાય. એટલે સાઈડ આપવાની બાબતમાં એ ટ્રક વાળા ભાઈએ એ ગાડી વાળા ભાઈને એની ટ્રક એક બાજુ ઊભી રાખી અને પેલા ગાડી વાળાને પણ ઊભું રહેવા માટે કહ્યું અને હાથ કરતો ગયો અને એ ટ્રક વાળો ગાળો બોલતો ગયો, મન ફાવે એમ બેફામ. છતાં પેલા ગાડી વાળા ભાઈ બહુ સજ્જન હતા, એમને સહેજ પણ જવાબ આપ્યો નહીં અને ઉપરથી હસતા હસતા આગળ નીકળી જાય છે. હવે એની બાજુમાં એક ભાઈ બેઠા હતા. એમણે કહ્યું કે ભાઈ મને આ સમજ ના પડી કે ભૂલ તમારી નથી, ભૂલ સામેના વ્યક્તિની છે અને એ તમને કેટલી બધી ગાળો બોલી ગયા છે, તમે એમને કોઈ જવાબ આપ્યો નહીં અને આગળ નીકળી ગયા. તમારે ઉભા રહીને જવાબ તો આપવો હતો ને, ભાઈ તારો વાંક છે, મર્યાદામાં રહેજે. કેમ આવું તમે જવાબ ના આપ્યો? કારણ શું? ત્યારે ગાડી વાળા ભાઈ બહુ સુંદર જવાબ આપ્યો કે ભાઈ મને તો આવા રસ્તામાં અનેક લોકોનો અનુભવ થયેલો છે. જો હું થોડી વાર પણ ઉભો રહું ને તો એના અપશબ્દો રૂપી કચરો મને સ્પર્શ કરે. મારે નથી સાંભળવું તમારા અપશબ્દો મારે નથી સાંભળવા. એ શબ્દ તમારી પાસે રાખો, હું લેવા જ નથી માંગતો. આપણે ગ્રહણ કરીએ તો આપણે જો આવે ને આપણે ગ્રહણ જ નથી કરવું. એ શબ્દો તારી પાસે રાખતું. અપશબ્દો રૂપી કચરો મને સ્પર્શ કરે જો ઉભો રહું તો. અને કંઈક વ્યસની હોય તો મને ગંધ પણ આવે. બની શકે કે મારું નુકસાન થાય, કારણ કે આવા લોકો ભરોસાને પાત્ર હોતા નથી. તેથી મનોમન હું પૂર્ણબ્રહ્મ પરમાત્માને તરત જ યાદ કરી લઉં છું, રાજ્ય મહારાજને યાદ કરી લઉં છું, રાજ્ય મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને પ્રાર્થના કરું છું કે ભાઈ આવા લોકોને સદબુદ્ધિ આપો અને એમનું પણ કલ્યાણ કરો.
વિચાર કરો, વિચારોની કેવી મહાનતા. અને એમ કહીને આગળ નીકળી જાઓ, કારણ કે મારે ઘણું બધું કામ કરવાનું છે. એના કચરો મારા મગજમાં લઈને ફરું તો મારો આખો દિવસ બગડે. આ છે વિવેક બુદ્ધિ, આ છે સમજદારી. સુંદર સાચી નહીં પડવાનું. કોઈ પણ આવી લમણા ખોટમાં આપણે પડવું જ નથી. આપણું જીવન ટૂંકું છે અને ટૂંકા જીવનની અંદર આપણે આત્મકલ્યાણ કરવાનું છે. આપણું પણ આત્મકલ્યાણ કરવાનું છે, આપણું પણ ભલું કરવાનું છે, ને આપણા સંપર્કમાં જે આવે છે બધાનું ભલું કરવાનું છે. તો કે છે આ કિયામતના સમયની અંદર બાહ્ય દેખાવમાં મનુષ્ય જેવા લોકો હશે, પણ આવા લક્ષણ પણ જોવા મળે કે પેલો માણસ હંમેશા જોન તો ઝઘડવા માટે તૈયાર, બરાબર, ખૂની હરિયો કરીને તમને ઝઘડવા માટે ઉભા કરે. પ્રણામ કરી દેવા, ઝઘડવું નથી. માથા ઉપર પહાડી બેલ જેવા અણિયાના શિંગડા હશે. આ છે કળિયુગના માણસ. કિયામતનો સમય ચાલી રહ્યો છે. આ મોહમ્મદ સાહેબ જે કુરાન લાવે ને, એમની અંદર આત્મબળે જે કુરાનની આયતો આવી અને એની અંદર 7 નિશાનો બતાવ્યા કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા જ્યાં જગતની અંદર આવશે અને તે વખતે કિયામતનો સમય આવેલો હશે ને કિયામતના સમયની અંદર 7 નિશાની બતાવી અને એમાં બીજા નંબરની નિશાની કે દાબ તુલ અર્જ નામનો જાનવર જે છે ને એ પ્રગટ થશે. એટલે મનુષ્ય બહારથી દેખાય છે, પરંતુ એની અંદર બધા લક્ષણો પ્રાણીઓના હશે. આપણે આત્મચિંતન કરવાનું છે ને આવું કોઈ લક્ષણ હોય ને એને દૂર કરવાનું છે આપણે. કારણ કે સાચા અર્થમાં જીવન જીવવું છે, સાચા અર્થમાં આનંદ પ્રાપ્ત કરવો છે. ત્યાર પછી 6ઠ્ઠો મુદ્દો બતાવે છે કે આંખ કેવી હશે? સુવર જેવી આંખ હશે. સુવરની કેવી આંખ હોય? ગંદી નજર હોવી જો. સુંદર સાહેબજી અહીંયા આગળ આ બહુ જ અસરકારક છે. અહીંયા આગળ અત્યારે આપણા બાળકોને જે ડિજિટલ દુનિયા છે એમાંથી બહુ સાવચેત રાખવાના છે. ટીવીના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી આપણા યુવકોની અંદર કોઈ જાતની ગંદી બદી ન ફેલાય, એનું જીવન ન જોખમાય, એવા રસ્તે ના જતો રહે કે જેને પરિણામે આપણે ખોવાનો વારો આવે, આપણા હાથમાંથી બાળક જતું રહે, તમને ખબર ના પડે કે એના મિત્રો કોણ છે. એ મોબાઈલની અંદર એનો કેવો ઉપયોગ કરે છે. મોબાઈલ તો સારી વસ્તુ છે, ટીવી સારી વસ્તુ છે. ક્યારે સારી વસ્તુ છે? કે આપણે એનો સદુપયોગ કરીએ તો બહુ જ સારું છે, પરંતુ એનો દુરુપયોગ થાય તો પણ બહુ જ મોટું નુકસાન થતું હોય છે. અહીં આગળ કળિયુગના માણસોની આંખ સુવર જેવી હશે, ગંદી નજર હોવી. બાહ્ય વેશભૂષાની અંદર ક્યારે ભરોસો ના કરવો. બાહ્ય વેશભૂષા વાળા મહાત્માઓ ક્યારેક જેલની અંદર પણ જોવા મળે છે. તે વખતે એમ લાગે કે શું આને ધર્મ કહેવાય? સુંદરસાદજી, આત્મ અવલોકન થયું નથી, પોતાનું ચિંતન કર્યું નથી. પોતાની અંદર પોતાનું મન આપણે જોવાનું છે. પોતાની બુદ્ધિની અંદર કેવા ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે. જ્યારે આપણે આપણી મન, આપણી બુદ્ધિ આપણને દેખાય ને ત્યારે સાચા અર્થની અંદર આપણે જાગીએ છીએ. બાકી બાહ્ય અંડબરથી વર્ષોના વર્ષો નીકળી જાય છે અને છેલ્લો અંતિમ દિવસ પણ આવી જાય છે. અહીં કહે છે મુખ મનુષ્યનું હોય, પરંતુ જેવી રીતે સુવર છે ને
ગમે તેટલી સારી વસ્તુ હોય પણ હંમેશા એ ગંદકી હોય ત્યાં જ જશે અને ગંદી વસ્તુ જ ખાય. સારી વસ્તુ એને જોવાની પણ ગમે નહીં. આ સુવરનું લક્ષણ છે. સંસારની અંદર પણ એવા મનુષ્ય હોય કે એને સારી વસ્તુ ગમે નહીં, સારી વાતો ના ગમે, અને પાછું એની અંદર હરખી હરખી ટુકડી પણ થઈ જતી હોય સરખા સરખા વિચારવાળી. અને તે વખતે પાછું એ બધા ભેગા થઈ અને કલાકોના કલાકો ગપ્પા માર્યા એનું પણ વાંધો નહીં. પણ જ્યારે એમની વાતોની અંદર નિર્લજતા આવે તે વખતે એ રેડ સિગ્નલ બતાવે છે. એમાં સારો વ્યક્તિ છે એનું પણ જીવન જોખમાય છે. એટલે સંગ એવો રંગ, એ બાબત ઉપર સુંદર સાહેબ બહુ ધ્યાન આપવું. તમારા બાળકો જે છે એના ઉપર તો બહુ જ ધ્યાન રાખવું કે એના મિત્રો કેવા છે. આપણે ગમે તેટલું ઘરમાં સારું રાખીએ પણ આપણને ખબર નથી કે સ્કૂલમાં ભણવા જાય છે અને એ દરમિયાન કેવા કેવા એના મિત્રો હોય છે. બધા જ પ્રકારના હોઈ શકે છે. એટલે આપણે એની ઘરે બરોબર સમજૂતી આપવાની અને પહેલેથી ધાર્મિક સંસ્કાર આપવા. જો એનો પાયો મજબૂત હશે ને, ધાર્મિક પાયો મજબૂત, ગમે તેટલી આપત્તિ આવે, ગમે તેવા લોકો એના સંગમાં આવશે, એ ઓળખી પાડશે કે મારા લાયક આ માણસ નથી, આ માણસ મારા લાયક છે. સારાનો સંગ કરશે. સારો વ્યક્તિ સાચા વ્યક્તિનો સંગ કરશે તો એનું જીવન ઉજ્જવળ બનશે અને આપણું જીવનની અંદર પણ સુખ શાંતિ આવશે. સુંદર સાહેબજી, મનુષ્યને પવિત્ર વસ્તુ ગમે નહીં પરંતુ વાસનાયુક્ત વસ્તુ તરફ ખેંચાય છે. સુંદર સાહેબજી, રામાયણની અંદર પણ આવે છે કે જ્યારે લક્ષ્મણજીને પૂછ્યું કે તમે સીતાજીની વીંટી ઓળખો છો, ત્યારે શું જવાબ આપે છે? ત્યાં લક્ષ્મણજી કહે છે મેં ફક્ત એમના ચરણ જ જોયા છે, એટલે એમના ચરણના ઘરેણા કેવા છે એ મને ખબર છે, વીંટી કેવી છે મને ખબર નથી. સુંદર સાહેબજી, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. સ્વામી વિવેકાનંદ પરદેશમાં ગયા તે વખતે પણ એમને વિવિધ પ્રકારે એમને ટોર્ચર કરવામાં આવ્યું હતું અને એ પરદેશની અંદર પણ એમની આગળ એવી કન્યાઓ મોકલવામાં આવી હતી, પરંતુ સ્વામી વિવેકાનંદ જે કઈ કન્યા આવે એને માતાજી જ કહેતા. બોલો માતાજી, શું તકલીફ છે તમને? હું તમારી શું સેવા કરી શકું? માતાજી કે ત્યાંથી તરત જ પેલા ભાગી જાય. પરદેશની અંદર પણ એમને સહેજ પણ ઉની આંચ આવી નથી. કેમ? આપણી ભારતીય સંસ્કૃતિ એટલી મજબૂત, અંદરથી એટલા મજબૂત, સ્પષ્ટ હોય જીવન કે મારે આ રીતે જ જીવવું છે, પછી ગમે તે થાય. સુંદર સાહેબજી, સદગુરુની કૃપાથી આપણને શક્તિ મળે છે અને એ સાચો રસ્તો છે અને એમાં સાચું સુખ છે, સાચો આનંદ છે. તો અહીં આગળ છઠ્ઠો મુદ્દો કયો કે આ જે દાભતુલ અર્જ છે એની આંખો કેવી હશે? સ્વર જેવી. વિતક સાહેબ રૂપી દવાથી ઉપરોક્ત બીમારી ગાયબ થશે અને પરમધામનો સાચો આનંદ પ્રાપ્ત થશે. ઈમાન રહિત મનુષ્યમાં દાભતુલ અર્જ નામના જાનવરના લક્ષણો જોવા મળે છે. અહીં આગળ મહારાજજી કહે છે કે શ્રી ઇન્દ્રાવતી ક્યાં છે? સ્વામી શ્રી પ્રાણનાથજીના ધામદિલની અંદર ઇન્દ્રાવતી બ્રહ્માજ્ઞાની શક્તિ બિરાજમાન છે, એમની સુરતા બિરાજમાન છે. તો કે છે એ ઇન્દ્રાવતીના ધામદિલમાં શ્રી રાજી મહારાજની આવેશ શક્તિ બિરાજમાન થાય છે અને તારતમ્યવાણી અવતરે છે. એટલે ઇન્દ્રાવતીજીને મહામતીની ઉપમા આપવામાં આવે છે. જો મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહીએ છે ને,
પરંતુ એની અંદર જે ઇન્દ્રાવતીની સુરતા છે એના માટે ઉપમા આપી છે, મહામતીની ઉપમા આપવામાં આવી છે. અને ત્યાર પછી કહે છે કે લાલદાસજી જે છે એ મહામતીના સાનિધ્યમાં, સ્વામી શ્રી પ્રાણનાથજીના સાનિધ્યમાં સતત બેસી રહ્યા છે, સતત એમની પાસે રહી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે એ મહામતીની છાપ લાલદાસજીને પણ મળે છે. એટલે મહામતી લાલદાસજી આપણે કહીએ છીએ, જેમણે આપણા વિતક સાહેબ લખીને આપે છે. અને હવે એ લાલદાસજીની જે વિતક વાણી છે એના સાનિધ્યમાં આપણે આવીએ છીએ. અત્યારે આ સત્સંગના માધ્યમથી આપણે વિતક સાંભળીએ છીએ, તો આપણને શું ફાયદો થશે? લાલદાસજીના સાનિધ્યમાં બેસીને આપણે એમના જેવા જે ગુણો છે પૂરેપૂરા તો ન આવે, પરંતુ એ ગુણો જે છે એને અંશ રૂપે પ્રાપ્ત કરીએ ને તો પણ આપણે ભવસાગર પાર કરી શકીએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવા મહાન ગ્રંથ છે, આવો આપણને લાભ પ્રાપ્ત થાય છે. સુંદર સાહેબજી અહીં ક્યામતના 7 નિશાનો, ક્યામત શબ્દ સાંભળી અને ઘણા છે ને એમના પરસેવ છૂટી જાય છે, ગભરાવા લાગે છે. એમને એમ કે ક્યામત એટલે મહાપ્રલય. એટલે ભાઈ મહાપ્રલય આવશે તો અમારું શું થશે? હે, આ બધી મારી જવાબદારી છે, આ બધું મારું કામ અધૂરું રહી જશે. ઉપરથી ગભરાય છે. એટલે ભાઈ ક્યામત એટલે મહાપ્રલય નથી, ક્યામત એટલે અખંડ થવું, એવો અર્થ કરવાનો છે. અહીંયા આગળ આ વિતક વાણીના જ્ઞાનથી શું પ્રાપ્ત થાય? આપણને અખંડ મુક્તિ મળે, એવા જ્ઞાન છે. હવે આ 2 લક્ષણો આપણે જોયા, બરાબર ને? આજુજ માજુજ જાહેર થશે એક, અને બીજું દાભ તુલ અર્જ જાનવર, એના આપણે 6 લક્ષણો જોયા. હવે ખરેખર ત્રીજું જે નિશાન છે ક્યામતનું એ આવ્યું. કાને દજ્જાલ કા ગધે ઉપર સવાર હોના. બોલો શું કહેવા માંગે છે? કે એક આંખે કાણો એવો દજ્જાલ છે, એ ગધેડા ઉપર સવાર થશે. કેટલીક વાર વાતોમાં કહે ને, ભાઈ તારી વાતોમાં આવીને મારે તો ગધેડા પર બેસવાનો વારો આવ્યો. તો અહીં આગળ પણ કહે છે કે આ ગધેડા ઉપર દજ્જાલ છે. ને દજ્જાલ કેવો છે? એક આંખે કાણો છે, એક આંખે જુએ છે. હવે એટલે શું કે એક આંખથી જુએ છે એટલે બાહ્ય નજર છે, અને બીજી આંખથી દેખાતું નથી એટલે મનુષ્યની આંતરિક નજર નથી. આંતરિક નજર નથી, બાહ્ય નજર છે. એ સામાન્ય અર્થ થયો. હવે કુરાનની અંદર એક પ્રસંગ આવે છે એના અનુસંધાનની અંદર. એમાં 2 શબ્દ આવે છે, અજાજીલ અને ઇબલીસ. હવે એ કહે છે કે અજાજીલે શું કર્યું? તો કે અલ્લાહે બનાવેલ સુરત, બરાબર, અલ્લાહે બહુ સરસ સુરત બનાવી, એને આદમ નામ આપ્યું. હવે આદમ બનાવ્યો, પરંતુ એને આ અજાજીલે પ્રણામ ના કર્યા, અહંકાર વશ એને પ્રણામ કર્યા નહીં. હવે પ્રણામ ના કર્યા એટલે એને ગુનો લાગુ પડ્યો અને તેને બહિષ્ઠમાંથી મુક્ત કરવામાં આવ્યો. જે મુક્તિ સ્થાન હોય ને એમાં તેને કાઢી મૂક્યો. ત્યારબાદ અજાજીલે ખૂબ જ પ્રાર્થના કરી અને કહ્યું કે મેં આપની બનાવેલી ધરતી ઉપર સેજદા કરવામાં, એટલે પ્રાર્થના કરવામાં, પ્રત્યેક જમીન છે એ પ્રત્યેક જમીન ઉપર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને મેં સેજદા કરી છે, પ્રાર્થના કરી છે. એમાં 2 આગળ જમીન પણ બાકી નહીં રાખી. આટલી બધી મેં સાધના કરી છે, તો એના બદલામાં મને કંઈક તો આપો. એના બદલામાં મને આપની બનાવેલ પ્રત્યેક પ્રાણીમાં, આ સૃષ્ટિની અંદર જે કે પ્રાણીઓ બનાવ્યા છે એ પ્રાણીઓની અંદર મને સ્થાન આપો. મારે બીજું કશું જોતું નથી. જો અહીં આગળ સમજવાનું છે આપણે, ઇબલીસ એટલે શું ને અજાજીલ એટલે શું. ઇબલીસ અને અજાજીલનું સ્થાન અનુક્રમે મનુષ્યના મન અને દિલ ઉપર છે. એટલે માણસનું મન જે છે ને એને ઇબલીસ કહેવામાં આવે છે,
એટલે ઇબલિસ એટલે મનુષ્યનું મન દિલ જે ભટક્યા કરે એને ઇબલિસ કે. મન એટલે ઇબલિસ. અને શરીરની અંદર જે ચેતના છે ને એને અજાજીલ કહે છે. એને અજાજીલ શા માટે શબ્દ વાપર્યો? કે જ્યાં સુધી એ અજ્ઞાનતામાં છે વ્યક્તિ, ત્યાં સુધી અંદરની ચેતનાને અજાજીલ જ કહેવાય. એને જીવ સૃષ્ટિ કહેવામાં આવે છે સ્વામીજીની ભાષામાં. આ જે જીવ સૃષ્ટિ છે ને, જે અંતર્મુખી નથી, હંમેશા બાહ્યમુખી રહે છે. બાહ્ય અડંબર જેને કહીએ આપણે, બાહ્ય વેશભૂષા, બાહ્ય અડંબરની અંદર લોકો કેટલા બધા આકર્ષાય. પણ ભાઈ જોવો એ વ્યક્તિની અંદર એનું એનું જીવન જુઓ, એની સાધના જુઓ. એ જે અંતર્મુખી તમારી નજર હોય તમે જોઈ શકો. એટલે કહે છે કે બહારની આંખ ખુલ્લી છે પરંતુ અંદરની આંખ બંધ છે. અને એટલે એને કાના દજ્જાલ કહે છે. બહુ જ મોટી વાત છે. આપણે હંમેશા બાહ્ય દેખાવ જોઈ અને નિર્ણય લઈએ, વસ્તુ ખોટી છે ભાઈ. આંતરિક દ્રષ્ટિ પણ હોવી જોઈએ. હૃદય નિર્મળ હોય ત્યારે જ અંદરની આંખ ખુલે છે. અંદર નાહી નિર્મળ. સ્વામી પ્રાણનાથજીની વાણી નજર આવે છે કે ભાઈ હૃદય નિર્મળ હોવું જોઈએ તો જ અંદરની આંખ ખુલશે, બાકી નહીં ખુલે. શ્રી પ્રાણનાથજીના દર્શન કરીને પણ તેમના સ્વરૂપની ઓળખાણ ન થાય. શ્રીજી વખતે પણ એવું હતું. એમની પાસે જે કે સુંદર સાથ હતા, 5000 સુંદર સાથ, એમાં કે બધાને ઓળખાણ હતી એવું નહીં. એમાં કેટલાક એવા સુંદર સાથ હતા, એ સતત સાથે રહેતા હતા, તેમ છતાં પણ સાચા સ્વરૂપની ઓળખાણ થઈ નથી. તો પછી અત્યારે આપણા જેવા વ્યક્તિનું શું પૂછવું? તો એ સાચા દર્શન, એમના દર્શન કરીને પણ શ્રીજીની ઓળખાણ ના કરી શક્યા. એના માટે પણ કાના દજ્જાલ કહી શકાય કે તમે સ્વરૂપની ઓળખાણ કરી શકતા નથી. એના માટે કાના દજ્જાલ શબ્દ વાપર્યો છે. બીજો અર્થ કર્યો છે કાના દજ્જાલ એટલે બહુ મોટો છે, વિશાળ. 7 સમંદરનું પાણી એના ઘૂંટણ સુધી આવે છે. વિચાર કરો કે આ જે ગધાની ઊંચાઈ કેટલી હશે? તો પછી પાતાળથી લઈને 14 લોક સુધી એનો વિસ્તાર કયો છે. હવે એનો શબ્દાર્થ આ છે, પરંતુ એનો ભાવાર્થ શું? ગધા એટલે આપણી અંદર રહેલી અજ્ઞાનતા અને મોહ જે છે એને ગધા કહેવામાં આવે છે. સમગ્ર દુનિયાના લોકોને અંતરદ્રષ્ટિ નથી, પરંતુ બાહ્ય દ્રષ્ટિ છે. જેવી રીતે જીવ સૃષ્ટિને અંતરદ્રષ્ટિ હોતી નથી, ફક્ત બાહ્ય દ્રષ્ટિ ધરાવે છે. હવે અહીંયા આગળ કહે છે આ જે અજાજીલ છે એના ઘૂંટણ સુધી 7 સમુદ્રનું પાણી રહેશે. એટલે કે ક્યામતના સમયે દુનિયાના લોકો છે ને શાસ્ત્રોના જ્ઞાનનું બાહ્ય અર્થ કરશે, એનો ગૂઢ અર્થ છે, એનો બાતુની અર્થ સમજી શકતા નથી. અને એને પરિણામે શું થાય છે? વિવિધ ધર્મના લોકો અંદરો અંદર ઝઘડતા રહે છે. જીવનનો અમૂલ્ય સમય ઝઘડવામાં પૂરો થઈ જાય છે. અને ખરેખર જે માખણ સ્વરૂપ જે છે એનું સાર તત્વ પામી શકતા નથી. આ છે. એટલે અહીંયા આગળ શબ્દાર્થ વસ્તુ જુદી છે અને ગૂઢાર્થ વસ્તુ જુદી છે. આપણે ગૂઢાર્થ લેવાનો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.